હેલો ગાઈઝ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે બ્રેડ બાઇટ્સ અથવા તો બ્રેડ સ્ટાર્ટર. આપણે જેને નાની મોટી ભૂખ લાગી હોય અને ઇન્સ્ટન્ટ ઇઝી ટુ વે બનાવવું હોય ત્યારે 2 મિનિટમાં બની શકે તેવું આ સ્ટાર્ટર છે. તો તમે એમ કે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તમારી પાસે રેડી હોય તો તમે તે 2 મિનિટમાં બનાવી શકો છો અને આ સ્ટાર્ટર તરીકે આનો ઉપયોગ થઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે જેમાં મેં કેપ્સિકમ, મરચું, ટમેટા અને ડુંગળી અને બટેટા અને કોર્ન પણ તમે આમાં નાખી શકો. અત્યારે મેં નાખ્યા નથી. હવે આપણે તેમાં 1 ચમચી મેયોનીઝ નાખીશું. 1 ચમચી આપણે મેયોનીઝ નાખ્યું. હવે આપણે 1 ચમચી જેટલો પિઝા સોસ નાખીશું. અહીંયા આપણે ઓરેગાનો નાખીએ છીએ. અહીંયા આપણે ચીલી ફ્લેક્સ નાખીએ છીએ. અહીંયા આપણે 1/2 ટીસ્પૂન મીઠું નાખીએ છીએ. હવે આપણે તેને ચમચીથી હલાવી લઈશું. જેટલો આપણે ટેંગી ટેસ્ટ દેવા માટે ટમેટો કેચઅપ નાખીએ છીએ. તો અહીંયા આપણું આ સ્ટફિંગ રેડી છે. અહીંયા આપણે ગેસ સ્ટાર્ટ કરીએ છીએ અને એની ઉપર અપમ પેન મૂકીએ છીએ. તેમાં મેં બધામાં 1-1 ટીપા 2-3 ટીપા જેવા ઘી મૂકેલું છે. હવે આપણે તેમાં બ્રેડ મૂકીશું. હવે આપણે આમાં 1-1 ચમચી આ રીતે સ્ટફિંગ મૂકીશું. આપણે ઉપરથી ચીઝ ખમણેલું છે તેને આ રીતે મૂકીશું. અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધી છે, એટલે આટાવાળી બ્રેડ લીધી છે, ઘઉંની બ્રેડ લીધી છે. તમે વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો. આ રીતે બધા ઉપર આપણે ચીઝ સ્પ્રિંકલ કરી નાખશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે તેને કાઢી લઈશું. તો અહીંયા ફાઇનલી આપણા બ્રેડ બાઇટ્સ એટલે કે બ્રેડ સ્ટાર્ટર બની ગયા છે, રેડી છે. તમે જોઈ શકો છો મેં આવી રીતે સર્વિંગમાં સર્વ કરેલા છે. તો અહીંયા હું તમને ટેસ્ટ કરીને બતાવવા જઈ રહ્યું છું. એકદમ ક્રિસ્પી. તમે પણ આ રીતે બનાવજો અને ઘરના લોકોને ખવડાવજો. બહુ જ સરસ ટેસ્ટ બન્યો છે. ખૂબ જ ફાઇન બને છે. એકદમ ટેસ્ટી એવા બને છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા.